વિચાર આવ્યો છે કે ફાઇટર પાયલટનો એક દિવસ ખરેખર કેવો હોય છે. આજે આપણે એ જ જોવાના છીએ. એક ભારતીય ફાઇટર પાયલટના જીવનની અંદર ઝાંખી કરીશું. એક એવા મિશનની વાત કરીશું જે રોમાંચ અને જોખમથી ભરપૂર છે. તો ચાલો સીધા જ આકાશમાં ઉડાન ભરીએ અને જોઈએ કે પડદા પાછળ શું ચાલી રહ્યું છે. સમય છે સવારના 5 વાગ્યાનો. ભારતનો પશ્ચિમી એરબેઝ. ચારે બાજુ હજુ અંધારું છે, પણ એક્શન તો ક્યારનું શરૂ થઈ ગયું છે. અને અહીં આપણી આખી વાર્તાના 2 મુખ્ય પાત્રો છે. એક તરફ છે એકદમ કુશળ પાયલટ અને બીજી તરફ તેમનું શક્તિશાળી ફાઇટર જેટ. આજે આ બંને સાથે મળીને એક એવા મિશનને અંજામ આપવાના છે જે લગભગ અશક્ય લાગે. કોઈ પણ મિશન છે ને એ વિમાનના ટેક ઓફ સાથે શરૂ નથી થતું. એ તો એના ઘણા સમય પહેલાં શરૂ થઈ જાય છે. અને એની શરૂઆત થાય છે એક વ્યક્તિથી, એક જગ્યાથી અને એક મકસદથી. ચાલો આ ત્રણેયને જરા નજીકથી જોઈએ. તો ચાલો સૌથી પહેલા આપણા હીરોને મળીએ. આ છે વિંગ કમાન્ડર કે.એસ. સુરેશ, પણ એમને બધા કુકીના નામથી ઓળખે છે. આ એમનું કોલ સાઇન છે. કોલ સાઇન એટલે કેવું? પાયલટનું એક યુનિક નામ જેનો ઉપયોગ રેડિયો પર વાતચીત કરવા માટે થાય છે. કુકી જે છે એ ઇન્ડિયન એરફોર્સની 321 સ્ક્વોડ્રનને કમાન્ડ કરે છે. અને એમનું વિમાન એ છે MiG-21. એક એવું સુપરસોનિક જેટ જે એની સ્પીડ અને ચપળતા માટે જાણીતું છે. હમણાં આપણે સ્ક્વોડ્રન શબ્દ સાંભળો તો સવાલ થાય કે આ સ્ક્વોડ્રન એટલે શું? જુઓ, સ્ક્વોડ્રન એ વાયુસેનાનું એક બેઝિક યુનિટ છે. એમાં લગભગ 12થી 24 વિમાનો હોય છે. આ બધા વિમાનો અને પાયલટ્સ એક ટીમ તરીકે સાથે ટ્રેનિંગ લે છે અને મિશન્સ પર જાય છે. અને કુકી આવા જ એક પાવરફુલ યુનિટના કમાન્ડર છે. હવે વારો આવે છે બ્રીફિંગનો. સવારના 5:20 થઈ છે અને ફ્લાઇટ પ્લાનિંગ રૂમમાં આખા મિશનની બ્લુપ્રિન્ટ તૈયાર થઈ રહી છે. અહીં દરેક નાની વાત પર ધ્યાન આપવું પડે, કેમ કે હજારો ફૂટની ઊંચાઈ પર એક નાનકડી ભૂલ પણ જીવલેણ સાબિત થઈ શકે છે. તો આજનું મિશન શું છે? વેલ, કુકી અને એમની ટીમે 2 વિમાનોના એક એર સ્ટ્રાઇકને લીડ કરવાની છે. એમનું ટાર્ગેટ છે પંજાબના બટાલા વિસ્તારમાં છુપાયેલી દુશ્મનની ટેન્કોની એક આખી ટુકડી. અને ટાઈમિંગ બહુ જ ક્રિટિકલ છે. હુમલો બરાબર સવારે 7 વાગે થવો જોઈએ. કોઈ પણ ફ્લાઇંગ મિશનમાં છે ને પાયલટનો સૌથી મોટો મિત્ર અથવા તો દુશ્મન હવામાન હોય છે. અને આજે હવામાન એક મોટો પડકાર બનીને ઊભું છે. વિચારો, જમીનથી ફક્ત 550 મીટર ઉપર ગાઢ વાદળો છે. વિઝિબિલિટી એટલે કે દૃશ્યતા બહુ જ ઓછી છે અને ઉપરથી જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. આવી હાલતમાં ટાર્ગેટને શોધવું અને એના પર નિશાન લગાવવું એ ખૂબ જ મુશ્કેલ કામ છે. સવારના 5:40. કુકી હવે એમના વિંગમેનને મિશનની બધી ડિટેલ્સ આપી રહ્યા છે. વિંગમેન એટલે કોણ? વિંગમેન એટલે પાયલટનો એ સાથી જે લડાઈ વખતે એમનું રક્ષણ પણ કરે અને એમને સપોર્ટ પણ આપે. આ મિશનમાં કુકીના વિંગમેન છે સ્ક્વોડ્રન લીડર ત્યાગી અને એમનું કોલ સાઇન છે બંડલ. અને અહીં કુકી એક બહુ જ મહત્વની વાત કહે છે. એ સ્પષ્ટ કહે છે કે આ કવાયત દરમિયાન રેન્કનું કોઈ મહત્વ નથી. આ એક વાક્યમાં જ ટીમવર્કનો આખો સાર આવી જાય છે. કારણ કે જ્યારે જિંદગી દાવ પર લાગેલી હોય ત્યારે કોનો રેન્ક મોટો છે એ નહીં, પણ એકબીજા પરનો વિશ્વાસ અને તાલમેલ જ કામ આવે છે. તો આ આખા પ્લાનિંગ ફેઝમાંથી આપણને શું શીખવા મળ્યું? સૌથી મોટી વાત એ છે કે એક સફળ મિશનનો પાયો એ પરફેક્ટ ટીમવર્કમાં જ રહેલો છે. એકબીજાની તાકાત અને કમજોરીને સમજવી અને એક ટીમ બનીને કામ કરવું, બસ એ જ જીતની ચાવી છે. ચાલો હવે સીધા ટારમેક પર જઈએ. ટારમેક એટલે રનવેની બાજુની જગ્યા. ટેક ઓફને હવે ફક્ત 20 મિનિટ બાકી છે અને ફ્લાઇટ પહેલાંની જોરદાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. અહીંની દરેક સેકન્ડ બહુ જ કિંમતી અને નિર્ણાયક હોય છે. ટેક ઓફને બરાબર 20 મિનિટ બાકી છે અને ફાઇનલ તૈયારીઓ શરૂ. આ બધું એકદમ ચોક્કસ પ્રોસેસ પ્રમાણે થાય છે. સૌથી પહેલાં કુકી પોતાનું પર્સનલ ગિયર પહેરે છે. એ પછી એ આખા વિમાનની ચકાસણી કરે છે, જેને વોક અરાઉન્ડ ચેક કહેવાય. મતલબ કે દરેક પેનલ, દરેક નટ બોલ્ટ ચેક થાય છે. અને છેલ્લે સૌથી અગત્યની વસ્તુ સેફ્ટી પિન એ બરાબર છે કે નહીં એ ચેક કરે છે. આ એક નાનકડી પિન જીવન અને મૃત્યુ વચ્ચેનો ફરક સાબિત થઈ શકે છે. કોકપિટની અંદર એક બહુ જ ખાસ સેફ્ટી ડિવાઇસ હોય છે. એ છે લાઇવ ઇજેક્શન સીટ. જેવી એની સેફ્ટી પિન કાઢવામાં આવે એટલે આ સીટ એક્ટિવ થઈ જાય અને જો કોઈ ઇમરજન્સી આવે તો આ સીટ
1 સેકન્ડ કરતાં પણ ઓછા સમયમાં પાયલટને લગભગ 200 મીટર ઉપર વિમાનથી એકદમ દૂર અને સુરક્ષિત રીતે ફેંકી શકે છે. જબરદસ્ત ટેકનોલોજી છે આ. અને હવે ટેકઓફને માત્ર 5 મિનિટ બાકી છે. પાયલટ હવે છેલ્લી અને સૌથી અગત્યની તપાસ કરે છે, અને એ પણ પોતાની યાદશક્તિના આધારે. આ ચેકને TAFLOHP કહેવાય છે. આ કોઈ સાધારણ ચેકલિસ્ટ નથી હો. આમાં T એટલે ટ્રીમ, જે પ્લેનનું બેલેન્સ સાચવે, F એટલે ફ્લેપ્સ, જે ઉડાન અને લેન્ડિંગમાં કામ આવે, O એટલે ઓક્સિજન. આ દરેક અક્ષર એક લાઈફ સેવિંગ સિસ્ટમ સાથે જોડાયેલો છે. ઓકે, સવારના 6:45. પ્લાનિંગનો સમય હવે પૂરો. હવે મિશન લાઈવ છે. બંને પાયલટ્સ પોતપોતાના કોકપિટમાં તૈયાર છે. વિમાનના એન્જિન ગર્જના કરી રહ્યા છે, અને આકાશ જાણે કે એમને બોલાવી રહ્યું છે. અને ટેક ઓફ. બંને MiG-21 વિમાનો રનવે પર ગર્જના કરતા આગળ વધે છે. જેવી પરમિશન મળે છે, એ તરત જ 360 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે દોડીને સીધા આકાશમાં, અને થોડી જ સેકન્ડોમાં એમની સ્પીડ 950 કિલોમીટર પ્રતિ કલાકને પણ વટાવી જાય છે. જસ્ટ ઇમેજિન. આ મિશનનો એક બહુ જ અગત્યનો હિસ્સો છે દુશ્મનથી છુપાઈને રહેવું. એટલે જ સવારે 6:55 વાગ્યે દુશ્મનના રડારમાં પકડાયા વગર આગળ વધવા માટે બંને જેટ્સ જમીનથી ફક્ત 450 મીટરની ઊંચાઈ પર ઉડી રહ્યા છે. આટલી નીચી ઉડાનને નેપ ઓફ ધ અર્થ ફ્લાઇંગ કહેવાય છે, અને આના માટે જબરદસ્ત સ્કિલ જોઈએ. સવારના બરાબર 7 વાગ્યા. હવે છે એક્શનનો સમય. કૂકી વાદળોમાંથી બહાર આવે છે, દુશ્મનની ટેન્ક પર નિશાન લગાવે છે, અને બૂમ! ટાર્ગેટ હિટ. એ જ સમયે એમના વિંગમેન ત્યાગી પવનની ગતિને ધ્યાનમાં રાખીને બીજા ટાર્ગેટ એક પુલ પર હુમલો કરે છે, અને એ પણ નષ્ટ. મિશન સફળ રહ્યું. અને બસ આ સાથે જ મિશન સફળતાપૂર્વક પાર પડ્યું છે. બંને પાયલટ્સે પોતાના ટાર્ગેટ્સને ખતમ કરી દીધા છે, અને હવે તેઓ સહી સલામત પોતાના બેઝ પર પાછા ફરી રહ્યા છે. તો મિશન તો પૂરું થઈ ગયું, પણ હવે શું? શું વાર્તા અહીં જ ખતમ થઈ જાય છે? ના, બિલકુલ નહીં. હવે સમય છે ડીબ્રીફિંગનો, એટલે કે આખા મિશનનો એનાલિસિસ કરવાનો. શું સફળ રહ્યું, શું શીખવા મળ્યું, એ બધું જ. અને ભવિષ્યના મિશન્સ માટે આ સ્ટેપ પણ એટલું જ જરૂરી છે. બેઝ પર પાછા ફર્યા પછી આર્મી કમાન્ડર તરફથી શાબાશી મળે છે. એમના શબ્દો હતા, તમારા વિમાનો યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ હતા. તમે આર્મીને ખૂબ જ અસરકારક ટેકો આપ્યો છે. આ શબ્દો એ વાતનો પુરાવો છે કે વાયુસેના અને ભૂમિસેના વચ્ચેનું આ જોઈન્ટ ઓપરેશન કેટલું સફળ રહ્યું. તો આ આખા મિશનમાંથી અંતિમ અને સૌથી મોટો બોધપાઠ શું મળે છે? એ જ કે દેશની સુરક્ષા કોઈ એક સેનાના હાથમાં નથી હોતી. વાયુસેના અને ભૂમિસેના, એમની વચ્ચેનો જે મજબૂત તાલમેલ અને સહયોગ છે, એ જ આપણા દેશની અસલી અને સૌથી મોટી તાકાત છે. ચાલો, હવે એક દિવસના મિશનથી થોડું આગળ વધીએ અને એક પાયલટની આખી કરિયરને જોઈએ. 41 વર્ષની ઉંમરે કુકી જેવા સિનિયર પાયલટનો સમય ફક્ત વિમાન ઉડાવવામાં નથી જતો. એમનો સમય ફ્લાઇંગ, ગ્રાઉન્ડ ડ્યુટી, જેમાં મિશન પ્લાનિંગ અને રિપોર્ટિંગ જેવી બાબતો આવે, અને સાથે સાથે બીજી ભૂમિકાઓ જેમ કે નવા પાયલટ્સને ટ્રેનિંગ આપવી, આ બધા વચ્ચે વહેંચાયેલો હોય છે. તો આ પરથી એક વાત તો સ્પષ્ટ છે કે ફાઇટર પાયલટનું જીવન ફક્ત વિમાન ઉડાવવા પૂરતું નથી. એ તો સખત તાલીમ, સતત માથે તોડાતું જોખમ અને અદ્ભુત કૌશલ્યનું એક મિશ્રણ છે. અને આ બધું આપણને એક મોટા સવાલ પાસે લાવીને ઊભું રાખે છે કે માનવ અને મશીનની ક્ષમતાની એકદમ ધાર પર જીવવા અને કામ કરવા માટે ખરેખર કેવી હિંમત, કેવી બુદ્ધિ અને કેવા સમર્પણની જરૂર પડતી